એક માં શિક્ષકની ગરજ સારે એક સુંદર મજાની વાર્તા છે. સ્વીડનમાં હોમ સ્કૂલિંગ કરવાની મનાઈ છે, એટલે પોતાના દીકરા દીકરીને ઘરે ભણાવવાના નહીં. આવું હવે એક દીકરી સવારે શાળાએ ગઈ અને ત્યાં ગઈ એટલે બ્રેક પડ્યો એટલે પોતાનો લંચ બોક્સ કાઢી અને પોતે પ્રાર્થના બોલવા લાગી. પોતાની માએ શીખવાડેલી હતી એટલે દરરોજ બોલતી. તો એ સમય દરમિયાન ત્યાંથી કોઈ શિક્ષક આવ્યા અને એને કહ્યું કે આ પ્રાર્થના તું ન બોલ, આપણી સ્કૂલમાં મનાઈ છે આવું બોલવાનું નહીં. એટલે એને પ્રાર્થના બોલવાની બંધ કરી, નાસ્તો પણ ન કર્યો. બપોરે રડતી રડતી પોતાની માતા પાસે આવીને કહ્યું કે મને આજે પ્રાર્થના પણ ન બોલવા દીધી, એટલે મેં નાસ્તો ન કર્યો. માતાએ મનોમન નક્કી કર્યું આવતીકાલથી તને હું શાળાએ નહીં મોકલું અને ઘરે જ ભણાવીશ. બીજે દિવસથી શાળાએ મોકલવાનું બંધ કર્યું. શાળામાંથી ઘણા ફોન કોલ્સ આવે, ઘણા લોકો બોલાવવા આવે, છતાં માએ મોકલી નહીં એટલે નહીં જ, ગમે આવે નહીં મોકલી. અંતે કોર્ટમાંથી ઓર્ડર આવ્યો અને એક કાગળ આવ્યો, એમાં લખ્યું હતું કે તમે દેશના નિયમ વિરુદ્ધ જઈ રહ્યા છો, એટલે તમે આ તારીખે હાજર થશો. હવે એ કાગળ જેવો વાંચ્યો એટલે માતાના પગની નીચેથી જમીન સરકી ગઈ અને કાગળ પણ પડી ગયો. એટલે દીકરીએ કાગળ ઉપાડ્યો અને એમાં કંઈક લાલ લીટા કરવા લાગી. એટલે માતાએ સહજતાથી પૂછ્યું કે તું શું કરે છે? એ કે કાંઈ નહીં, આમાં છે ને થોડી વ્યાકરણની ભૂલો હતી ને સુધારું છું, આવી રીતે ન. ખરેખર માતા ચિંતિત થઈ ગયા કે આ કોર્ટનો કાગળ છે, આમાં ભૂલો ન કાઢવાની હોય, આ બહુ એટલે બહુ આપણા ઉપર સજાપાત્ર ગણાશે. કાંઈ સાંભળ્યું નહીં, એને ભૂલો કરી એ બધી કાઢી અને એ દિવસ આવી ગયો જે દિવસે હાજર થવાનું હતું. હાજર થયા. જજ સાહેબે કાગળ માંગ્યો એટલે તરત પૂછ્યું કે આમાં સુધારા વધારા લાલ પેનથી તમે કરેલા છે? તો માતાએ કહ્યું ના, મેં નથી કરેલા, આ મારી નાની જે 10 વર્ષની દીકરી છે એને કરેલા છે. એટલે જજ સાહેબે પૂછ્યું કે એને કોઈની મદદ લીધી કે પોતાની રીતે કર્યા? કે ના, એની મેળાએ જ કર્યા છે. સારું, તો તમારે ગર્વ લેવું જોઈએ કે એ દીકરીને ધોરણ 10 માં જેટલી ખબર પડવી જોઈએ એટલી અત્યારથી જ ખબર છે. તો એનો મતલબ તમે એને એટલું ઉચ્ચતમ શિક્ષણ આપી દીધું છે જે કદાચ કોઈ શાળા પણ એને ન આપી શકે. કારણ કે અત્યારે કોર્ટના જે કાગળ છે એમાં ક્યાંક ભૂલ રહી જાય છે, એ પણ આને ખબર છે અને સુધારો કરીને દે છે. એનો મતલબ તમે ઉચ્ચતમ શિક્ષણ આપ્યું છે જેની કોઈ તુલના ન કરી શકે. અને આ કેસને હું અત્યારે ડિસમિસ કરું છું, રદ કરું છું અને સ્કૂલને પણ નોટિસ મોકલું છું કે આવી ભૂલ બીજી વાર ન કરે. ત્યારે માતા એ પોતાની દીકરીને ગળે વળગાડી અને રડવા લાગે છે અને ત્યાં વાર્તાનો અંત થઈ જાય છે. હવે વિચારો જી, એક માં પોતાના દીકરા દીકરીને શું નથી શીખવી શકતી? ત્યાં સુધી કલમ ખટરો તો સ્કૂલ વાળા પછી શીખવે, ABCD તો પછી શીખવે, આ નહોતું આવડતી ની પેલા બોલતા કરી દીધા ઈ માં. તો હવે એના વિશે આપણે શું વાત કરી શકીએ? જો વાતથી તમે સહમત હો અને સ્વીકારતા હો તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.